શાંતિ 16/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમને સદગતિની સૌથી ન્યારી મત મળી છે કે દેહના બધા ધર્મ ત્યાગી આત્મ અભિમાની ભવ. માં મેકમ યાદ કરો. પ્રશ્ન છે, જે પરમાત્માને નામ રૂપથી ન્યારા કહે છે એમનાથી તમે કયો પ્રશ્ન પૂછી શકો છો? ઉત્તર છે, એમને પૂછો. ગીતામાં જે બતાવે છે અર્જુનને અખંડ જ્યોતિ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. બોલ્યા, બસ કરો, અમે સહન નથી કરી શકતા. તો પછી નામ રૂપથી ન્યારા કેવી રીતે કહો છો? બાબા કહે છે, હું તો તમારો બાપ છું. બાપનો રૂપ જોઈને બાળક ખુશ થશે. તે કેવી રીતે કહેશે કે હું સહન નથી કરી શકતો? ગીત છે, તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી. ઓમ શાંતિ. ભક્ત કહે છે કે અમે ખૂબ કંગાળ બની ગયા છીએ. હે બાબા, અમારી બધાની ઝોલીને ભરી દો. ભગત ગાતા રહે છે, જન્મ બાય જન્મ. સતયુગમાં ભક્તિ હોતી નથી. ત્યાં પાવન દેવી દેવતાઓ હોય છે. ભક્તોને ક્યારેય દેવતા નથી કહેવામાં આવતા. જે સ્વર્ગવાસી દેવી દેવતા હોય છે તે પછી પુનર્જન્મ લેતા લેતા નરકવાસી, પૂજારી, ભક્ત, કંગાળ બને છે. બાપ બેસીને બાળકોને સમજાવે છે. બાબાને એક પણ મનુષ્ય નથી જાણતા. બાપ જ્યારે આવે ત્યારે આવીને પોતાનો પરિચય આપે. ભગવાનને જ બાબા કહેવામાં આવે છે. બધા ભક્તોના એક ભગવાન છે, બાકી બધા છે ભક્ત. ચર્ચ વગેરેમાં જાય છે તો જરૂર ભક્ત થયા ને. આ સમયે બધા પતિત તમો પ્રધાન છે એટલે બધા બોલાવે છે, હે પતિતોને પાવન બનાવવા વાળા આવો. હે બાબા, અમારા ભક્તોની ઝૂલી ભરી દો. ભક્ત ભગવાનથી ધન માંગે છે. તમે બાળકો શું માંગો છો? તમે કહો છો, બાબા અમને સ્વર્ગના માલિક બનાવો. ત્યાં તો અથાહ ધન હોય છે, હીરા ઝવેરાતના મહેલ હોય છે. અત્યારે તમે જાણો છો અમે ભગવાન દ્વારા રાજાઈનો વારસો મેળવી રહ્યા છીએ. આ સાચી ગીતા છે. તે ગીતા નહીં, તે તો પુસ્તક વગેરે ભક્તિ માર્ગના માટે બનાવ્યા છે. એમને ભગવાને જ્ઞાન નથી આપ્યું. ભગવાન તો આ સમયે નરથી નારાયણ બનાવવા માટે રાજયોગ શીખવે છે. રાજાની સાથે પ્રજા પણ જરૂર હશે. માત્ર લક્ષ્મી નારાયણ તો નહીં બનશે, આખી રાજધાની બને છે. અત્યારે તમે બાળકો જાણો છો કે ભગવાન કોણ છે. બીજા કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા. બાપ કહે છે, તમે કહો છો ઓ ગોડ ફાધર, તો બતાવો તમારા ગોડફાધરનું નામ, રૂપ, દેશ, કાળ શું છે? ન ભગવાનને જાણે છે, ન એમની રચનાને જાણે છે. બાપ આવીને કહે છે, કલ્પ કલ્પના સંગમ પર આવું છું. આખી રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય હું રચતા જ આવીને સમજાવું છું. ઘણા તો કહે છે તે નામ રૂપથી ન્યારા છે, તે આવી નથી શકતા. તમે જાણો છો બાપ આવ્યા છે. શિવ જયંતી પણ નિરાકારની ગાવામાં આવે છે, તો શ્રી કૃષ્ણ જયંતી પણ ગાવામાં આવે છે. અત્યારે શિવ જયંતી ક્યારે થાય છે તે ખબર હોવી જોઈએ ને. જેમ ક્રિશ્ચનને ખબર છે કે ક્રાઇસ્ટનો જન્મ ક્યારે થયો, ક્રિશ્ચન ધર્મ ક્યારે સ્થાપન થયો. આ તો છે ભારતની વાત. ભગવાન ભારતની ઝોલી ક્યારે ભરે છે? ભગત બોલાવે છે,
હે ભગવાન, ઝોલી ભરી દો, સદગતિમાં લઈ જાઓ, કારણ કે અમે દુર્ગતિમાં પડ્યા છીએ, તમો પ્રધાન છીએ. આત્મા જ શરીરની સાથે ભોગવે છે. ઘણા મનુષ્ય, સાધુ, સંત વગેરે કહે છે કે આત્મા નિર્લેપ છે. કહે પણ છે કે સારા કે ખરાબ સંસ્કાર આત્મામાં રહે છે. એના આધાર પર આત્મા જન્મ લે છે. પછી કહે છે આત્મા તો નિર્લેપ છે. કોઈ પણ બુદ્ધિવાન મનુષ્ય નથી જે સમજાવે. આમાં પણ અનેક મતો છે. જે ઘરેથી રિસાય છે તે શાસ્ત્ર બનાવી દે છે. શ્રીમદ ભગવત ગીતા છે એક. વ્યાસે જે શ્લોક વગેરે બનાવ્યા તે કોઈ ભગવાને નથી ગાયેલા. ભગવાન નિરાકાર જે જ્ઞાનના સાગર છે તે બેસીને બાળકોને સમજાવે છે કે ભગવાન એક છે. ભારતવાસીઓને આ ખબર નથી. ગાય પણ છે ઈશ્વરની ગતમત ન્યારી છે. અચ્છા, કઈ ગતમત ન્યારી છે? ઈશ્વરની ગતમત ન્યારી છે, આ કોણે કહ્યું? આત્મા કહે છે એની સદગતિના માટે જે મત છે એને શ્રીમત કહેવામાં આવે છે. કલ્પ કલ્પ તમને આવીને સમજાવું છું. મન મના ભવ. દેહના બધા ધર્મ ત્યાગી આત્મ અભિમાની ભવ. મામેકમ યાદ કરો. અત્યારે તમે મનુષ્યથી દેવતા બની રહ્યા છો. આ રાજયોગની નું લક્ષ્ય ને ઉદ્દેશ્ય છે જ લક્ષ્મી નારાયણ બનવું. ભણવાથી કોઈ રાજા બનતા નથી એવી કોઈ સ્કૂલ નથી. ગીતામાં જ છે તમને બાળકોને રાજયોગ શીખવાડું છું. આવું પણ ત્યારે છું જ્યારે કે કોઈ પણ રાજાનું રાજ્ય નથી રહેતું. મને એક પણ મનુષ્ય બિલકુલ નથી જાણતા. બાબા કહે છે કે તમને બાળકોને આટલું મોટું લિંગ જે બનાવ્યું છે તે મારું કોઈ આ રૂપ નથી. મનુષ્ય તો કહી દે છે કે અખંડ જ્યોતિ રૂપ પરમાત્મા તેજોમય છે. અર્જુનને જોઈને કહ્યું, બસ કરો, હું સહન નથી કરી શકતો. અરે, બાળક બાપનું રૂપ જોઈ સહન ન કરી શકે, આ કેવી રીતે થઈ શકે છે? બાળક તો બાપને જોઈને ખુશ થશે ને. બાપ કહે છે કે મારું કોઈ એવું રૂપ થોડી છે. હું છું જ પરમ પિતા અર્થાત પરેથી પરે રહેવા વાળા પરમ આત્મા એટલે કે પરમાત્મા. પછી ગાય છે પરમાત્મા મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ છે. એમની ભગત મહિમા કરે છે. સત્યુગ ત્રેતામાં કોઈ મહિમા નથી કરતા, કારણ કે ત્યાં તો છે સુખ. ગાય પણ છે દુઃખમાં સિમરણ સબ કરે, સુખમાં કરે ન કોઈ. આનો પણ અર્થ નથી સમજતા. તોતાની જેમ, પોપટની જેમ બધા કહેતા રહે છે સુખ ક્યારે થાય છે, દુઃખ ક્યારે થાય છે. ભારતની જ તો વાત છે ને. 5000 વર્ષ પહેલા સ્વર્ગ હતું, પછી ત્રેતામાં 2 કળા ઓછી થઈ. સત્યુગ ત્રેતામાં દુઃખનું નામ નથી રહેતું, છે જ સુખધામ. સ્વર્ગ કહેવાથી મુખ મીઠું થાય છે. હેવિનમાં પછી દુઃખ ક્યાંથી આવ્યું? કહે છે કે ત્યાં પણ કંસ, જરાસંધ વગેરે હતા, પરંતુ આ હોઈ નથી શકતું. ભક્ત સમજે છે કે અમે નવધા ભક્તિ કરીએ છીએ. નવધા ભક્તિ એટલે 9 પ્રકારથી ભક્તિ કરે છે, અને એ પણ એકદમ પરાકાષ્ઠાની ભક્તિ હોય, એક્સ્ટ્રીમ લેવલની. શ્રવણ, ભજન, કીર્તન, દાન, પુણ્ય, આ બધા ભક્તિના પ્રકાર છે. એ 9 પ્રકારથી ભક્તિ કરે ત્યારે એને દીદાર થાય છે, સાક્ષાત્કાર થાય છે.
અને સાક્ષાત્કાર થયા વગર અમને ભગવાન મળ્યા. સાક્ષાત્કાર થયા એનો મતલબ એ થયો કે અમને ભગવાન મળ્યા. લક્ષ્મીની પૂજા કરી, એના દર્શન થયા, બસ અમે તો પાર થઈ ગયા, એમાં જ ખુશ થઈ જાય છે. પરંતુ છે કંઈ પણ નહીં, અલ્પકાળના માટે સુખ મળે છે. દર્શન થયા, ખલાસ. એમ તો નહીં મુક્તિ, જીવન મુક્તિને પામી લીધા, કંઈ પણ નહીં. બાબાએ સીડી પર સમજાવ્યું છે, ભારત ઊંચથી ઊંચ હતું, ભગવાન પણ ઊંચથી ઊંચ છે. ભારતમાં ઊંચથી ઊંચ વારસો છે આ લક્ષ્મી નારાયણનો. જ્યારે સ્વર્ગ હતું, સતો પ્રધાન હતા, પછી કળિયુગ અંતમાં બધા તમો પ્રધાન હોય છે. બોલાવે છે, અમે બિલકુલ પતિત થઈ ગયા છીએ. બાપ કહે છે કે હું કલ્પના સંગમ પર આવું છું તમને રાજયોગ શીખવવા. હું જે છું, જેવો છું, મને યથાર્થ રીતે કોઈ નથી જાણતું. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. સીડી વાળું ચિત્ર બતાવવાનું છે. આ ભારતની સીડી છે. સતયુગમાં દેવી દેવતા હતા. 5000 વર્ષ પહેલા ભારત આવું હતું. શાસ્ત્રોમાં લાખો વર્ષનું કલ્પ લખી દીધું છે. બાપ કહે છે કે લાખો વર્ષનો નથી, કલ્પ છે 5000 વર્ષનું. સતયુગ, ત્રેતા નવી દુનિયા, દ્વાપર, કળિયુગ જૂની દુનિયા. અડધું અડધું હોય છે. બાબા કહે છે અડધું અડધું હોય છે ને. નવી દુનિયામાં તમે ભારતવાસી હતા. બાપ સમજાવે છે, મીઠા બાળકો, અત્યારે તમે પોતાના જન્મોને જાણો છો, બાકી કોઈ રથ વગેરેની વાત નથી. શ્રી કૃષ્ણ તો સતયુગના પ્રિન્સ છે. શ્રી કૃષ્ણનું તે રૂપ સિવાય દિવ્ય દ્રષ્ટિનું કોઈ જોવામાં નથી આવતું. તે ચૈતન્ય રૂપથી તો સતયુગમાં હતા, પછી ક્યારે તે રૂપ મળી નથી શકતું. પછી તો નામ, રૂપ, દેશ, કાળ બદલાતા જાય છે. 84 જન્મ લે છે. 84 જન્મોમાં 84 મા બાપ મળે છે. અલગ અલગ નામ, રૂપ, ઓક્યુપેશન હોય છે. બધાનો પોતપોતાનું કારોબાર, ધંધો અલગ અલગ છે. આ દરેક જન્મમાં અલગ છે. હવે આ ભારતની જ સીડી છે. તમે છો અત્યારે બ્રાહ્મણ કુળભૂષણ. બાપે કલ્પ પહેલા પણ આવીને તમને દેવી દેવતા બનાવ્યા હતા. ત્યાં તમે સર્વોત્તમ કર્મ કરતા હતા. તમે સદા સુખી હતા 21 જન્મ. પછી તમને આ દુર્ગતિમાં કોણે પહોંચાડ્યા? મેં કલ્પ પહેલા તમને સદગતિ આપી હતી. પછી 84 જન્મ લેતા જરૂર ઉતરવું પડે. સૂર્યવંશીમાં 8 જન્મ, ચંદ્રવંશીમાં 12 જન્મ, પછી એવી રીતે ઉતરતા આવ્યા છો. તમે જ 100 પૂજ્ય દેવતા હતા. તમે જ પૂજારી પતિત બન્યા છો. ભારત અત્યારે કંગાળ છે. ભગવાન વાચ, તમે જે 100% પવિત્ર અને સાલ્વેન્ટ એટલે કે ધનવાન, એવર હેલ્ધી, એવર વેલ્ધી હતા. કોઈ રોગ દુઃખની વાત નહીં હતી. સુખધામ હતું. એને કહે છે ગાર્ડન ઓફ અલ્લાહ. બાબા કહે છે ભગવાનનો બગીચો સતયુગ. અલ્લાહે બગીચો સ્થાપન કર્યો. જે દેવી દેવતા હતા તે અત્યારે કાંટા બન્યા છે. હવે જંગલ બની ગયું છે. જંગલમાં કાંટાઓ લાગે છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, એના પર વિજય મેળવો. આણે જ આદિ મધ્ય અંત તમને દુઃખ આપ્યું છે. એકબીજા પર કામ કટારી ચલાવવી આ સૌથી મોટું પાપ છે. બાપ બેસી પોતાનો પરિચય આપે છે કે હું પરમધામમાં રહેવા વાળો પરમ આત્મા છું. મને કહે છે હું
સૃષ્ટિનો બીજરૂપ પરમાત્મા હું બધાનો બાપ છું. બધી આત્માઓ બાપને બોલાવે છે કે હે પરમ પિતા પરમાત્મા, જેમ તમારી આત્મા સ્ટાર જેવી છે, બાબા પણ પરમ આત્મા સ્ટાર છે. નાના મોટું નથી. બાપ કહે છે હું અંગૂઠા જેવો પણ નથી, હું પરમ આત્મા છું, હું તમારો બાપ છું. એને કહેવામાં આવે છે સુપ્રીમ સોલ, નોલેજફુલ. બાપ સમજાવે છે હું નોલેજફુલ મનુષ્ય સૃષ્ટિના ઝાડનું બીજ રૂપ છું. મને ભક્ત લોકો કહે છે કે પરમાત્મા સતચિત આનંદ સ્વરૂપ છે. તે જ્ઞાનના સાગર છે, સુખના સાગર છે. મહિમા કેટલી છે! જો નામ રૂપ દેશ કાળ નથી તો બોલાવે કોને? સાધુ સંત વગેરે બધા તમને ભક્તિ માર્ગના શાસ્ત્ર સંભળાવે છે. હું તમને આવીને રાજયોગ શીખવું છું. બાપ સમજાવે છે કે તમે પતિત પાવન મુજ જ્ઞાન સાગર બાપને કહો છો. તમે પણ માસ્ટર જ્ઞાન સાગર બનો છો. જ્ઞાનથી સદગતિ મળી જાય છે. ભારતને સદગતિ બાપ જ આપશે. સર્વના સદગતિ દાતા એક છે. સર્વની દુર્ગતિ પછી કોણ કરે છે? રાવણ. હવે તમને આ કોણ સમજાવી રહ્યા છે? આ છે પરમ આત્મા. આત્મા તો એક સ્ટાર જેવી અતિ સૂક્ષ્મ છે. પરમાત્મા પણ ડ્રામામાં પાર્ટ ભજવે છે. ક્રિએટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર છે. બાપ સમજાવે છે કે ઉચ્ચથી ઉચ્ચ પાર્ટધારી કોણ છે? ઉચ્ચથી ઉચ્ચ ભગવાન, જેની સાથે તમે આત્માઓ બાળકો બધા રહો છો. કહે પણ છે કે પરમાત્મા બધાને મોકલવા વાળા છે. આ પણ સમજવાની વાત છે. ડ્રામા તો અનાદિ બનેલો છે. બાપ કહે છે કે મને તમે કહો છો જ્ઞાનના સાગર. આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણવા વાળા. અત્યારે આ જે શાસ્ત્ર વગેરે ભણે છે, વાંચે છે, એમને બાપ જાણે છે. બાપ કહે છે કે હું પ્રજાપિતા બ્રહ્માના દ્વારા બધા શાસ્ત્રોનો સાર આવીને બતાવું છું. બતાવે છે કે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા, તો ક્યાંથી નીકળ્યા? મનુષ્ય તો જરૂર અહીંયા જ હશે ને. આમની નાભીથી બ્રહ્મા નીકળ્યા, પછી ભગવાને બેસી એમના દ્વારા બધા વેદો શાસ્ત્રોનો સાર સંભળાવ્યો. પોતાનું પણ નામ રૂપ દેશ કાળ સમજાવ્યું છે. મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ છે ને. આ વૃક્ષની ઉત્પત્તિ, પાલના, વિનાશ કેવી રીતે થાય છે આ કોઈ પણ નથી જાણતા. આને વેરાયટી ઝાડ કહેવામાં આવે છે. બધા નંબરવાર પોતાના સમય પર આવે છે. પહેલા નંબરમાં દેવી દેવતા ધર્મની સ્થાપના કરાવું છું, જ્યારે કે તે ધર્મ નથી. બાપ કહે છે કે કેટલા તુચ્છ બુદ્ધિ થઈ ગયા છે. દેવતાઓની, લક્ષ્મી નારાયણની પૂજા કરતા રહે છે, પરંતુ એમનું રાજ્ય સૃષ્ટિ પર ક્યારે હતું તે કંઈ પણ નથી જાણતા. અત્યારે ભારતનો તે દેવતા ધર્મ જ નથી, માત્ર ચિત્ર રહી ગયા છે. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, માસ્ટર જ્ઞાન સાગર બની પતિતથી પાવન બનાવવાની સેવા કરવાની છે.
બાપે જે બધા શાસ્ત્રોનો સાર સંભળાવ્યો છે તે બુદ્ધિમાં રાખી સદા હર્ષિત રહેવાનું છે. બીજું, એક બાપની શ્રીમત દરેક પળ પાલન કરવાની છે. દેહના બધા ધર્મ ત્યાગી આત્મ અભિમાની બનવાની મહેનત કરવાની છે. આજનું વરદાન વિસ્તારને સારમાં સમાવીને પોતાની શ્રેષ્ઠ સ્થિતિ બનાવવા વાળા બાપ સમાન લાઇટ માઇટ હાઉસ ભવ. બાપ સમાન લાઇટ માઇટ હાઉસ બનવાના માટે કોઈ પણ વાત જોવો છો કે સાંભળો છો તો એના સારને જાણીને 1 સેકન્ડમાં સમાવી દેવી કે પરિવર્તન કરવાનો અભ્યાસ કરો. કે શું ના વિસ્તારમાં નહીં જાઓ, કારણ કે કોઈ પણ વાતના વિસ્તારમાં જવાથી સમય અને શક્તિઓ વ્યર્થ જાય છે. તો વિસ્તારને સમાવીને સારમાં સ્થિત થવાનો અભ્યાસ કરો. એનાથી અન્ય આત્માઓને પણ 1 સેકન્ડમાં આખા જ્ઞાનના સારનો અનુભવ કરાવી શકશો. સ્લોગન છે, પોતાની વૃત્તિને પાવરફુલ બનાવો તો સેવામાં વૃદ્ધિ સ્વતઃ થશે. અવ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. જો નિશ્ચયરૂપી ફાઉન્ડેશન પાક્કું છે તો સહજ યોગી નિર્મળ સ્વભાવ, શુભ ભાવનાની વૃત્તિ અને આત્મિક દ્રષ્ટિવાળા હશો. ચલન અને ચહેરાથી દરેક સમયે સફળતાની ઝલક અનુભવ થતી રહેશે. તો દરેકની વિશેષતાને સ્મૃતિમાં રાખી એકબીજામાં ફેથફુલ રહો, વિશ્વાસપાત્ર રહો, તો એમની વાતોનો ભાવ બદલાઈ જશે. ઓમ શાંતિ.